બહેરામપુરામાં કિન્નર સમુદાયના સમર્થનમાં પ્રદર્શન અપમાનના આરોપ મામલે ન્યાયની માંગ। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું। સ્થાનિક લોકો અને કિન્નર સમુદાયના સભ્યો પ્રદર્શનમાં જોડાયા। પ્રદર્શનનું નેતૃત્વ કશિશ અદે અને તેમના સાથીઓએ કર્યું। આક્ષેપ છે કે પેટલાદના કેટલાક લોકો દ્વારા અપમાન કરાયું, ગાળો બોલવામાં આવી અને અપમાનજનક વર્તન થતું હોવાનો આરોપ છે। જાતિ આધારિત શબ્દોથી અપમાન કરાયું હોવાનો પણ આક્ષેપ છે। આ ઘટનાના વિરોધમાં બહેરામપુરામાં પ્રદર્શન યોજાયું હતું। સ્થાનિક લોકોએ ખુલ્લામ કિન્નર સમુદાયને સમર્થન આપ્યું છે। સ્થાનિકો કહે છે કે આ લોકો વર્ષોથી અહીં રહે છે, સુખ અને દુઃખમાં પ્રસંગે હંમેશા લોકોની સાથે ઊભા રહ્યા છે। 2002 બાદમાં કર્ફ્યુ સમયમાં આ લોકોને મદદ કરી હતી, લોકોને ખોરાક, અનાજ અને દવાઓ પહોંચાડવામાં સહાય કરી હતી। કોરોના મહામારી દરમિયાન પણ સેવા કાર્ય ચાલુ રાખ્યું હતું। સ્થાનિકો કહે છે કે તેઓ હંમેશા માનવતા સાથે સેવા કરી છે, ત્યારે આવા લોકોને અપમાન કરવું યોગ્ય નથી। પ્રદર્શનકારીઓએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કશિશ દે, ભાવના દે અહીંયા છેલ્લા 70 વર્ષથી રહે છે, પણ અહીંયા કંઈ જાતિ વેચે એમને કંઈ નથી, ભેદભાવ એવું કંઈ નથી, બધાને એ અપનાવે છે અને બધાની એ સહાય કરે છે। છેલ્લા કેટલા વર્ષથી બધાની સહાય કરે છે, બધાના દીકરી દીકરાના લગ્ન બી કરાવે છે, દર વખતે એ ઊભા રહે છે। અને છેલ્લા કોરોના ગયું ને હમણાં, તો એમને બધાને મદદ કરી, ઘરે ઘરે ઘઉંના કટ્ટા આપ્યા, બધાને પૈસા આપ્યા, બધું કર્યું એમણે। હમણાં બીજા મહિનામાં દીકરીઓના 11 દીકરીઓના એમને લગ્ન બી કરાયા, 3 લાખ રૂપિયાના એમને કરિયાવર આપ્યું, બધાની સહાય કરે છે। જ્યારથી અમે અહીંયા રહેવા માંડ્યા એટલા વર્ષથી એ રહે, એટલા વર્ષથી કોઈ દિવસ અમારી સાથે એવું રાખ્યું ને અમને સુખમાં, દુઃખમાં, મરણમાં, જન્મમાં, બધી રીતે, લગ્નમાં, બધી રીતે અમને સાચવે અને અડધી રાતે અમારું કંઈ બી એવું થયું હોય ને તો ઊભા રહે, ખર્ચો કરે અમારી પાછળ અને બધી રીતે અમને સંભાળે। અમારી છોકરીઓ પરણાય, અમારે જાતિનું રાખતા નહીં, અમારા ચરણમાં મરણમાં બધાય ઊભા રહે છે, બધું સહાયતા કરે છે અને જાતિ રાખતા નહીં અને બીજા માસીબાઓ એમને ખોટી રીતે બદનામ કરે છે। ભાવના દે, કશિશ દે અહીંયાથી છેલ્લા 70 વર્ષથી એ રહે, પણ એ લોકો કોઈ દિવસ આ સુધી અમને કોઈ જાતનો કોઈ ભેદભાવ રાખ્યો નથી, બરોબર। કોઈ બી બાબત હોય અથવા હાલની તારીખમાં બી લોકોની મદદ કરે છે એ, બરોબર। કોઈ બી જાતિના હોય, કોઈ જાતિના જોતા નથી, બધાને મદદ કરે અને બધાને પૂરું પાડે છે, બરોબર। એટલે મહેરબાની કરીને કોઈ જાતિ વિશે કોઈ બોલશો નહીં। હું અમદાવાદ મેવ પાલડી જમાલપુરથી બોલું છું। એકતા દે, હું બી એ જ નાતની છું, એક જ નાત છે અમારે, કોઈ અલગ અલગ નાતના અમે છીએ નહીં અને અમે એક જ નાતમાં હોય। કિન્નર એટલે એક જ નાત હોય, એમાં કોઈ અલગ અલગ નાતો બીજી જાતિ હોતી નથી। અને હું એમ કહું છું કે અમે એક જ નાતના છીએ। તમે પેટલાદવાળા માસી આવું ખોટું બોલશો નહીં, ખોટા એવા અમારા પર એબ લગાવશો નહીં। અમારે તો એક જ નાતના છે। હવે એ તમે ઊંચી નાતના છો, અમે નીચી નાતના છીએ, એમાં શું કરીએ? કંઈ અમે મરી તો જઈએ નહીં? આ નાતના અમે તો ખમા કરીને ક્યાંક નદીમાં પડીને જીવ તો અમારો એ કરાવી ના દઈએ। એટલે તમને કહીએ છીએ કે અમારું ખોટું એવું અમારા પર ટોર્ચર ના કરો, અમને ટોર્ચર ના આપો। અમને ટોર્ચર આપશો તો બધી જવાબદારી તમારા માથે જ છે। જય માતાજી, જય ભોલે, ઓમ નમો નારાયણ। હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી, કશિશ માતાજીની શિષ્ય, અમદાવાદ જમાલપુરથી બોલીએ છીએ અમે। અને જે આ પણ પ્રાંતિયો અને જે આ જાતિ વિશેનું ફેલાઈ રહ્યા છે, અમારો તો સર્વધર્મ સંભવ માનવ ધર્મ ફાઉન્ડેશન, અને અમારો ધર્મ કોઈ હોતો નથી, અમારો તો સર્વે ધર્મ છે, બરાબર, સનાતન ધર્મ છે, ઓકે। અને જે આ જાતિ વિશે કરી રહ્યા છે અને જે આ બધું આભડસેટ કરી રહ્યા છે અને જે જાતિ વિશે બોલી રહ્યા છે, તો અમારું કહેવું છે સરકારને એ જ કે જે આ FIR થઈ છે એના કડકથી કડક કાયદાથી કામ લે અને કડક પગલાં લઈ અને એમને જે બોલ્યા છે એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો જલ્દીથી જલ્દી એક્શન લે। જય માતાજી, હું સંગીતા દે, સાનિયા દે, મેવ પાલડીથી અમદાવાદ કિન્નર અખાડાથી બોલું છું। પેટલાદના જે માસીઓ છે, જાતિ વિશે જેવા ને તેવા જે આક્ષેપો લગાવે છે એ ખોટા છે। કિન્નર એટલે બધી જ જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે, અમારામાં કોઈ પણ ઊંચ નીચ એવું કશું જ હોતું નથી। આ અમારો વર્ષોથી જૂનો ચાલતો અમારો અખાડો છે। અમારા અહીંયા જે કામ કરવાવાળી લેડીઝો છે એ પણ 18 વર્ણના છે। અમારા અહીંયા બધા સમાવેશ થાય છે। અમારા અહીંયા કોઈ પણ જાતિવાદનું કોઈ પણ અમારા અહીંયા સ્થાન નથી। જે આ પેટલાદવાળા માસીઓને અમારે એક જ વાત કહેવી છે કે જે આ કરવામાં
આવી રહ્યું છે તમારા તરફથી એ બહુ ખોટું થઈ રહ્યું છે. અને સરકારને મારી એટલી જ વિનંતી છે અને આજે અમદાવાદની પોલીસને મારી એટલી જ વિનંતી છે કે જે પણ તમે આ જે પેટલાદવાળા માસી છે એમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લો. પેટલાદના જે ગાદીપતિ આરતી માસી અને જારા માસી છે એ લોકો દ્વારા જે અમારી જોડે ખોટામાં ખોટું વર્તન કરવામાં આવ્યું છે, જે જાતિ વિષયક અપમાનજનક જે શબ્દો વાપરવામાં આવ્યા છે, આથી એ જ વિનંતી કરું છું અમદાવાદની પોલીસને કે કડકમાં કડક પગલાં લો અને અમને ન્યાય અપાવો.